આજે માઘવદ તેરસ છે, બુધવાર છે, તારીખ 26/2/2025 વર્ષ છે. વચનામૃત 78મું છે, છેલ્લું લાસ્ટ વચનામૃત પ્રથમ પ્રકરણનું છે. પ્રશ્ન એવો છે, શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે સંત સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી સંતે કહ્યું છે, પૂછો મહારાજ. શ્રીજી મહારાજ બોલા, દેશ, કાર, ક્રિયા, સંગ, મંત્ર, દેવતાનું ધ્યાન અને દીક્ષા અને શાસ્ત્ર આ જો સારા હોય, શું કીધું? આ સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય, અને 8 ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે 8એમાં પૂર્વકર્મ સંસ્કાર કંઈ જણાય છે કે નથી જણાતો? એટલે પહેલાંનું પ્રારબ્ધ જણાય છે કે નથી જણાતું? બોલો. પ્રશ્ન કેવો પૂછ્યો? દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દેવતાનું ધ્યાન, દીક્ષા અને શાસ્ત્ર. બોલો. દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દેવતાનું ધ્યાન અને દીક્ષા અને શાસ્ત્ર. હવે મહારાજે આ પ્રશ્ન ઉપર એમ કહ્યું, પાછળ સ્વામીએ તો એમ કહી દીધું કે મહારાજ, પૂર્વકર્મનું જોર જણાય છે તો ખરું, દેશકાળ ક્રિયાનું સંગ ઓછું જોર જણાય છે, પણ પૂર્વકર્મનું જોર તો જણાય છે ખરું. ત્યારે મહારાજે કહ્યું કે તમે દેશ, કાળ, ક્રિયા, સંગથી કરીને છેટ દેવતા, આ જગ્યાએ દેવતાનું ધ્યાન એટલે કોનું ધ્યાન? આ તો કંઈ ઇન્દ્રાદિક દેવતાનું ધ્યાન નથી કીધું અહીંયા, પોતપોતાના ઈષ્ટદેવનું ધ્યાન. એમાં ભગવાન સ્વામિનારાયણ જે આવી જાય ને રામને કૃષ્ણએ આવી જાય, એટલે મહારાજ ખીજાણા. મેં તો આમ તો મહારાજે બધી જગ્યાએ લખ્યું જ છે ને પૂર્વકર્મનું કામ. મેં કાલે ચર્ચા કરતાં કહ્યું હતું કે 13મા વચનામૃતમાં કહ્યું મહારાજે, પ્રથમના 13માં મહારાજ કહે છે 13મા વચનામૃતમાં કે ભાઈ નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે. નિત્યાનંદ સ્વામીએ એવું પૂછ્યું કે મહારાજ, વૃક્ષની ડાળખીને, વડ પીપળની ડાળખીને કાપીને એક જગ્યાએથી કાપીને બીજી જગ્યાએ રોપીએ તો તેવો ને તેવો વડ થઈ જાય છે. તો એક જીવે એમાં એને એ જીવ છે કે બીજા જીવે પ્રવેશ કર્યો? અને કહેશો કે એનો એ જીવ છે તો કપાણો કે, અને બીજો જીવ આવ્યો ક્યાંથી? ત્યારે શ્રીજી મહારાજ એનું આખું લક્ષ બ્રાહ્મકલ્પ ને પાદ્મકલ્પ ને બધી વાત કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્પષ્ટીકરણ કરીને કહ્યું કે આ તો પૂર્વકર્મ સંસ્કાર છે. પૂર્વ જે સંસ્કારો છે એને કારણે ઉદ્ભવ, સ્વેદદ, ઉદ્ભેદ, જરાયુદ, અંડજ, એ 4 પ્રકારની જોનીમાં જીવ જાય છે. પણ પૂર્વકર્મ તો મહારાજ જ બોલ્યા છે, પૂર્વકર્મ. અને આ વાત સાચી છે. તમ તારે દેશ સારો હોય, આ ભારત જેવો દેશ છે તો મજા કરીએ છીએ, ભજન થાય છે ને અહીંયા કને. તો એવા દેશમાં તમે અમેરિકામાં જાઓ તો એવું કોણ ભજન કરી શકે? દેશમાં એવું છે, ધંધો કરો, ખાઓ પીઓ ને જલસા કરો, બસ. તે સિવાય એવું ભજન ભક્તિનું કે આવું બધું કોઈ શાસ્ત્ર વાંચે કે મનન કરે કે અધ્યયન કરે એવું તો કંઈ છે નહીં ત્યાં. ત્યાં એવું તો થતું નથી કે મોટી મોટી પારણો ચાલતી હોય ને મંદિરો દરેક જગ્યાએ કથા વાર્તાઓ થતી હોય. અત્યારે તો ભગવાનની દયાથી મંદિરો થયા અને સત્સંગ કરતા હશે, પણ બધાને તહેવાર તો શનિ રવિમાં જ આવે. દિવાળી એ શનિ રવિમાં આવે, હોળી એ શનિ રવિ, જન્માષ્ટમી શનિ રવિમાં આવે, રામનવમી શનિ, શિવરાત્રિ એ શનિ. આજે શિવરાત્રિ થાય નહીં, એની શિવરાત્રિ ક્યારે થશે? આવતા રવિવારે જ થશે એની. તો આપણે તો બધું ગમે એટલો મોટો કરોડોપતિ, શેઠી હોય, લાખોપતિ, અબજોપતિ હોય તો તહેવારો બધા ઉજવે જ છે. ઉજવે છે ને આપણે. આ ભારત દેશ છે એટલે દેશ સારો હોય તો મહારાજ કે ક્રિયા સારી જ થાય સારા દેશમાં.
હવે મહારાજે આગળ વચનામૃત 18માં કહ્યું કે ભણવાને પાત્રીઓ જે જગ્યાએ બેઠી હોય ને વિષયો થેથેકાર કરતા હોય ત્યાં માણસ જાય ત્યારે માણસનું મન બગડી જ જાય છે. અને જ્યાં 500 પરમહંસની પંક્તિ બેઠી હોય, 500 પરમહંસો બેઠા હોય અને જે ભગવદ્ વાર્તા થતી હોય ત્યાં જાય ત્યારે માણસનું મન બદલી જાય છે, પવિત્ર થઈ જાય છે. તો આ તો બધી જગ્યાએ જરૂર પડે છે દેશની. તો દેશ સારો હોય તો સારું જ થાય અને દેશ ખરાબ હોય તો ખરાબ જ થાય. માનો કે તમને અત્યારે પાકિસ્તાનમાં જન્મ આપી દીધો ભગવાને, તો પાકિસ્તાનમાં તમે જન્મ લીધો તો શું થઈ શકે? હવે એ તો તમારા માટે હવે ત્યાં લોકો ભગવાનનું ભજન જ કરવા ન દે એવી પોઝિશન થાય તો શું થાય? લ્યો, તો ભજન કેવી રીતે થઈ શકે? એટલે દેશની તો પહેલી જરૂર છે. વાતાવરણ શુદ્ધ હોવું જોઈએ. તેમાંય પણ ભારત દેશ છે, એમાંય કે બધે આખે પવિત્ર જરૂર દેશ હશે. આ દેશ ભારત એટલે પવિત્ર જ હોય. જે જગ્યાએ મહાપુરુષો મહારાજ કે દેશ પવિત્ર ક્યારે થાય? તો ભગવાનના એકાંતિક સંતોનું વિચરણ થતું હોય ત્યારે દેશ પવિત્ર થાય. પુરુષોત્તમ સ્વામીના ભત્રીજાએ એક ફેરા ભુજમાં માન સ્વામીને પૂછ્યું. પુરુષોત્તમ સ્વામી બહુ સીધા સ્વામીના ગુરુ, પવિત્ર પુરુષ હતા અને ભત્રીજો નાસ્તિક જેવો હતો. એને કીધું કે તમારે આ બધા અપવિત્ર દેશમાં સંતોને મૂકવાની ક્યાં જરૂર છે? અપવિત્ર દેશમાં ક્યાં મૂકવાની? એવું ક્યાં લખ્યું છે કે સંતો અપવિત્ર દેશમાં જાય? એટલે ભુજના માન સ્વામીએ, હરિસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે શાસ્ત્રમાં ન જવું આ દેશમાં એવું કહ્યું નથી, પણ એમ કહ્યું છે કે જે દેશમાં સંતો ફરતા હોય એને દેશને પવિત્ર કરે. અને વાત સાચી જ છે ને. ત્યારે અમેરિકા જેવા પ્રદેશમાં ક્યાં ભજન થતું હતું? અત્યારે ભજન થાય છે. આફ્રિકા જેવા પ્રદેશમાં કેવા કેવા માણસો ભેગા, આ જે આપણે લંગાટામાં ગયા હતા કે 8,000 માણસ ભેગું થાય છે કથા વાર્તામાં દર શનિ રવિવારે. બોલો, તો એ સંતોનો પ્રતાપ જ છે ને. સંતો જ ના ફરતા હોય તો ક્યાં એવું એ સત્સંગ થાય? ત્યાં ને ત્યાં એક ભાઈ કહેતો હતો કંઈ પોલોસ્ટ એવું કંઈ સ્થાન છે એ સામે કાંઈ છે નહીં. અમારે તો કાંઈ ન હોય. કેમ? એ જ દેશમાં જો સંતો ફરતા થઈ જાય તો દેશને પવિત્ર કરી નાખે ને. તેમ ભારત દેશ એટલે આખો પવિત્ર છે એવું નહીં માનવાનું. ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર હોય પણ બીજા દેશ કરતાં આ દેશ આપણો બહુ પવિત્ર. ભજન કરવાને માટે હો, પૈસા કમાવા માટે હોય. આ દેશમાં ઊંચ નીચપણું ઘણું છે. અબજોપતિ ને કરોડપતિ છે, ખરોપતિ થતા જ જાય છે, એ ઉપર જ ચડતા જાય છે. ગરીબો જ રહેશે આ દેશમાં છે. વિદેશમાં આ ઓછું જોવા મળે. વિદેશમાં કોઈ એક અબજોપતિ થઈ ગયો ને એક કંઈ ભીખ માગતો થઈ ગયો એવું ઓછું જોવા મળતું હશે થોડું ઘણું. કારણ કે સરકારની હંમેશને માટે તૈયારી ઘણી રાખી સરકારે. એવું થવા દેતી, ટેક્સ થતી ઉતારી નાખે. ગમે એટલી કોઈની ચરબી ચડી હોય તો ટેક્સ મારીને ઉતારી નાખે છે. 70% ટેક્સ મૂકે છે. એટલે 100 કમાણા હોય તો 70 સરકારને આપી દેવા પડે. તો સરકાર કે તમારી જરૂર શું છે? અમે બધું તમારું ભરણ પોષણ કરીએ જ છીએ. તમે વૃદ્ધ થશો તો વૃદ્ધાશ્રમ અમારી પાસે છે. તમારે ખાવાનું, તમારે ઘરે હશો તો પેન્શન આપીએ છીએ. તો તમારે આ ક્યાં જરૂર? ત્યાં તો પેન્શનમાં નોકરી કરતો હોય ના કરતો હોય કંઈ નહીં. જેને જગતમાં ગુજરાત, જેને અમેરિકામાં ડ્યુટી કરી હોય, ટેક્સ ભર્યું હોય એને પાછું વળતર મળે જ છે. એટલે એ સરકાર તવંગર એવો કરોડપતિ થવા ન દે અને અહીં અબજોપતિ ને ખરોપતિ થઈ જાય. ઊંચનીચપણું છે. તેમ છતાંય ભગવાન ભજવાનું સ્થાન તો છે ને છે અહીંયા દેશમાં. એટલે શું? પહેલામાં પહેલો દેશ, બીજો કાળ. કાળ સારો હોય તો સારું થાય. કાળ શું? અત્યારે શુભ કાળ વર્તે છે. અત્યારે કોઈ ભૂકંપ નથી આવ્યો, અત્યારે કોઈ પાણીનું પૂર નથી આવ્યું. અત્યારે તો શાંતિ જ છે ને. તો પાણીનું પૂર એવું આવી જાય, ભાગ્યા સિવાય છૂટકો, ભાગવું પડે, ત્યાં ઊભા ન રહી શકો એવી હાલત થાય તો એમાં ભજન કેવી રીતે થાય? કયો? ના થાય ભજન. અહીંથી માનો કે એવું જુદ્ધ મુસ્લિમોનું હિન્દુનું ફાટી નીકળ્યું તો શું કરો તમે? ભાગવું પડે, સંતાવવું પડે ને ગમે તે જગ્યાએ. ભજન ક્યાં કરવા બેસીએ? એટલે મહારાજ કે દેશનું ને કાળનું બધેનું કામ પડે છે. દેશ કાળ. તમે એવો જ થઈ ગયો, અતિવૃષ્ટિ થઈ ગઈ, વરસાદ જ ન પડ્યો. વરસાદ ન પડ્યો, 1 વર્ષ 5 વર્ષ સુધી વરસાદ ન પડે તો હાલત શું થાય? રાજસ્થાનમાં મને ખબર છે એક છપનો કાળ પડેલો, મારે મેં જોતા જ. અહીં તો સુખી હતા બધા. એ છપના કાળમાં અનાજ નહોતું ખાવાનું, પાસે લોકોને માગીને અનાજ ખાતા હતા લોકો.
હમણાં ના પટેલી આવો છપનો કાલે હમણાં જ ગયો. આ મંદિર બાપાનું બનાવ્યું એ જ સમય 3 વર્ષ દુષ્કાળ પડેલો, 3 વર્ષ દુષ્કાળ એક સાથે પડેલો. બીજું જે હોય તે હોય. આ ડબ્બી નહીં, કાલે બી પેકિંગ નહોતું આપ્યું 2 બોટલનું, એ લેતા હો ને. તો એ દેશકાળ ને ક્રિયા એ સારી થાય. માનો કે એવી ઉપાધિ આવી પડે, આ મોદી સરકારને એટલું કામ સારું કર્યું છે કે અત્યારે તમે લોકો એટલા માટે તો વોટ આપે છે. શું કરવા માટે આપે છે? આ બધું હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહી છે અત્યારે. પહેલાં કરફ્યુ થતા હતા, તમને તો જોઈને ખબર ના હોય, પણ અમને ખબર હોય. મહિનો દિવસ ઘરમાં પડ્યા રહેતા હતા. મહિનો દિવસ ઘર બહાર ના નીકળાય એવું કરફ્યુ પડી જતું હતું. નહીં નોકરી ધંધાના ઠેકાણા, ખાવાના ઠેકાણા નહીં. ભગવાન શું ભજીએ? મહિના દિવસ સુધી નોકરીયાત માણસને પગાર ના મળે તો પેલા ફેક્ટરીવાળા પગાર આપે? તમે નોકરીએ ના જાઓ તો પગાર શેનો આપે? એની ફેક્ટરી બંધ થઈ જાય, આવક શેમાંથી કરે? એટલે તકલીફો એવી મોટી હતી. પણ અત્યારે દેશ સારો છે. તો મુક્તાનંદ સ્વામી અને સંતોએ કહ્યું કે મારા દેશ કાળ સારો હોય તો સારું જ થાય. અતિવૃષ્ટિ ન હોય, અનાવૃષ્ટિ ન હોય, ભૂકંપ ન હોય, કોઈ આધિવ્યાધિ ન હોય. અથવા તો તમારા કુટુંબમાં, બોલો, તમારા કુટુંબમાં દેશ કાળ સારો ન હોય કુટુંબમાં પતિ પત્નીના ઝઘડા થતા હોય, છોકરા બિચારા અહીંથી અહીં હેરાન થતા હોય, તો શું ભજન કરો તમે? પેલી સ્ત્રી આવીને દરરોજ કંકાસ કરીને ઊભી રહે, આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને, આવું નથી લાવ્યો ને તેવું નથી લાવ્યો ને, ઘરમાં આ નથી ને તેમ નથી ને. ઓલો ભજન કરવા બેસે કે આનું મગજ તોડે એમાં ને એમાં. એટલે મહારાજ કે એ જો, અને એ એવી પત્નીએ ક્યારે મળે કયો? પૂર્વકર્મ આધીન જ છે ને, એ ન મળે. પૂર્વકર્મના હોય તો આ કર્મના આધારે તમને સારી પત્ની મળી કે ખોટી મળી તે પૂર્વકર્મ આધારે જ મળે છે. એ તમારું લખાઈને જ આવે છે. તમને સારા પૈસા મળ્યા કે ન મળ્યા એ બધું પૂર્વકર્મના આધીન આવે છે. એટલે આ સમજી રાખવાનું કે પૂર્વકર્મના આધીન દેશ સારો હોય, દેશ કાળ. અને જ્યાં સારા પુરુષો હોય તો ક્રિયા સારી જ થાય. સારી ન થાય ક્રિયા? ભગવાનના ભક્ત વર્તા તો ભજન કરે, ભક્તિ કરે. આ ક્રિયાઓ તો કે હાથમાં નથી આવતી ને. દેશ તો દેખાય છે, કાળે આપત્તિ વિપત્તિ દેખાય છે, ક્રિયા ક્યાં દેખાય છે? ક્રિયા તો માણસ દેખાય છે, ક્રિયા નહીં દેખાતી. જો સાધુ પુરુષો હોય તો ભજન થાય, કીર્તન થાય, કથા વાર્તા થાય, એ જ થાય. પણ ખાટકી પુરુષો આવી ગયા હોય તો મારો, કાપો, તોડો એવું થાય. જેવા જેવા પુરુષો આવે તેવું થાય છે. એટલે મહારાજ કે ક્રિયાનું પણ પ્રધાનપણું જણાય છે. કેમ? તો કે સારા પુરુષને કારણે સારી ક્રિયા થાય, ખોટાને કારણે ખોટી થાય છે. અને એ પ્રારબ્ધ કર્મને આધારિત છે. ચોથો આવ્યો સંઘ. આપણે જોઈએ છીએ સંઘની તો પ્રબળપણું વધારે છે, નથી? સંઘનું પ્રબળપણું વધારે નથી? સંઘનું પ્રબળપણું છે. ભલભલા ઉકલી ગયા. કેટલાય દ્રષ્ટાંતો. અજામિલ ખરાબ નહોતો, સંઘે કરીને બગડ્યો. પીબેક ખરાબ નહોતો, સંઘે કરીને બગડ્યો. કીચક ખરાબ નહોતો, સંઘે કરીને. દેવીવર મગનીરામ ખરાબ નહોતો, સંઘે કરીને બગડ્યો. એ તો મગનીરામે તો ક્યાં 8 વર્ષની જનોઈ લીધા પછી નક્કી કર્યું ભગવાન મેળવી લેવા છે. પૂર્વ દૈવી જેવા જ હશે. અને ભગવાન મેળવવા માટે ઘર છોડીને નીકળેલો. બ્રાહ્મણ મળ્યા, એને ભણાવ્યો, દેવીનો મંત્ર આપ્યો. હવે દેવીનો મંત્ર ભગવાન મેળવવા માટે આપ્યો હતો. એ સંઘ ખરાબ. અને એ 400ની પલટાન લઈને ફર્યા કરે. 400ની પલટાન લઈને ફરે, ઉડાડી દે, ગામના ગામ ખતમ કરી નાખે. સંઘ કોનો થયો? એટલે સંઘનું પ્રધાનપણું વધારે છે. ભલભલાને સંઘ દોષ લાગે જ છે. ભલભલા સારા હોય તો એને સંઘ દોષ લાગે છે. સંઘ દોષ આ વ્યવહાર પાડી નાખે ગમે તેવાના. મહારાજ કે એની ક્યાં વાત કરો છો? આ ઘોડી છે ને એ વછેરા કાણા આપે છે. કેમ? એનો સંઘ થયો છે કનો? તો કે બાડિયાનો. એ રખેપું કરનારો જે અશ્વપાલ છે ને એ આંધળો છે. તો એને એની સાથે સ્નેહ થઈ ગયો છે. હવે આને નાને શું લેવા દેવા? આ વછેરા કાણા આવે છે. બોલો, આ સંઘનો દોષ. સંઘ દોષ આવો છે ભાઈ. સંઘની શુદ્ધિ ને નિર્દોષ બુદ્ધિ શાસ્ત્રમાં લખ્યું છે. એટલા જ માટે કહ્યું છે સારાનો સંઘ કરવો અને નિર્દોષ બુદ્ધિ રાખવી. હવે તમે નિર્દોષ બુદ્ધિ એટલા માટે રાખવાનું કહ્યું કે તમે કોઈ સારું ખરાબ કર્મ કરતો હોય અને એનું ચિંતન કર્યા કરો, તમારી બુદ્ધિ એવી થશે. કેમ? તો કે ઘણીવાર એવું બની શકે છે
કે કોઈ મહાપુરુષ હોય અને એની તમે ક્રિયા કોઈ અલગ જોઈ લીધી, અમે તને ચિંતન કર્યા કરો પણ તમે એની ગતિ પહોંચે નહીં. મારે જેટલામાં દૃષ્ટાંત આપ્યું ને કે કોલસો છે ને એ ઠંડો એ પકડાય નહીં અને ગરમ એ ના પકડાય. કોલસાને ઠંડો પકડો તો શું થાય? હાથ કાણા કરે. ગરમ પકડો તો ધગધગતો પકડો તો હાથ બાળી નાખે. તેમ કોઈ મહાપુરુષની ટીકા નિંદામાં ઉતર્યા તો તમારા સુકૃતો બાળી નાખે. અને જો એનું આચરણ ખરાબ જ હશે અને તમે એનું ચિંતન કરતા થઈ જશો, બહુ તત્વજ્ઞાનની વાત છે, ચિંતન કરતા થઈ જશો તો કાલે તમે એના ભેગમાં, આવા મેં ઘણા જોયા, ઘણા જોયા કે એના ભેગા ભળી જતા હોય. પહેલાં તો એનાથી હેટ કરતા હોય, ધિકાર કરતા હોય, આવા છે તેવા છે, ધીમે 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 જેમ દૂધમાં ખાંડ ભળી જાય તેમ ભળી જતા હોય છે. એટલે સંગ દોષ મોટો લાગે છે. મહારાજ કે સંગ, અને આ બધું મહારાજે પૂર્વ સંસ્કારને આધારે જ કહ્યું જ છે કે પૂર્વ સંસ્કાર તો બધેમાં છે જ. સારાનો પૂર્વ સંસ્કાર સારો હોય તો તમારા જીવનમાં સારાનો જ સંગ થાય. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, અત્યારે ઘણા બધા સંતો ગુજરાતમાં ફરે છે, એનો સમાગમ સારાનો થાય. અને તમારો પૂર્વકર્મ જોર ન કે એવા ભટકાઈ જાઓ, એવા જગ્યાએ ભટકાવી જાઓ, કોઈ એવા દુષ્ટ લોકોનો સમાગમ થઈ જાય તો તમે તમારા જીવનમાં કંઈ ન કરી શકો. મંત્ર, એવા જેવા ગુરુ તેવો મંત્ર. આપણે જે આપણો જે મંત્ર છે, મહામંત્ર, સ્વામિનારાયણ મંત્ર છે, કૃષ્ણ મંત્ર હોય કે રામ મંત્ર, આ સાત્વિક મંત્ર છે. સાત્વિક મંત્ર છે ને, આ કંઈ તામસી મંત્ર નથી, રાજસી મંત્ર નથી. આ તમે રામ 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 નામ કર્યા કરો, કૃષ્ણ 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 કર્યા કરો. એનાથી તમારું મગજ ગરમ નહીં થાય, મગજ ગરમ નહીં થાય એનાથી. સ્વામિનારાયણ 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 આખો દિવસ કર્યા કરો, મગજ નહીં બગડે. સાત્વિક મંત્ર તો માતાજીના જગદંબાનો જપો કે ઉમિયામાનો જપો, સાત્વિક મંત્ર છે બધા. એ મંત્રો સાત્વિક છે, એ જીવને કામ કરનાર, આ લોકને પરલોકમાં સુધારનારા છે. હનુમાનજીનો મંત્ર જપો, ગણપતિ. એટલે માટે કીધું કે ભૂતાદિ ઉપદ્રવે ક્વાપી વર્તમાન નારાયણાત્મકમ જપ્યમ ન હનુમંત્ર જપ્ય ન ક્ષુદ્ર દેવત. શું કેટલું સરસ કહ્યું. ભૂત ઇત્યાદિકનો ઉપદ્રવ થાય ત્યારે હનુમાન મંત્રનો જપ કરવો અથવા નારાયણ કવચનો જપ કરવો. ભગવાને તમે જેમાં કાઠિયાવાડમાં નિષ્ઠા તો એવી હોવી જોઈએ, નિષ્ઠા તો એટલે મંત્ર પણ કેવો જોઈએ? સાત્વિક મંત્ર જોઈએ, તામસી મંત્ર ન જોઈએ. અને એ ક્યારે તમે અહીંયા આવ્યો છો, બેસો છો સત્સંગમાં, એ પૂર્વકર્મનું કંઈ જોર સારું હશે ત્યારે અહીંયા આવી શકતા હશો. બાકી તે આવવું એ સહેલું નથી ને, સત્સંગમાં આવવું હોય એટલું તો સહેલું છે. ઘણા લોકો રખડી ખાય છે, કાંઈ સત્સંગમાં આવતા નથી. ઘણાને ખાવા પીવાના ઠેકાણા પડતા નથી, ઘણા રખડવાનું પણ કાંઈ બધી વ્યવહારમાં ઠેકાણા પડતા નથી, તો એ ભગવાનનું ભજન નથી કરી શકતા. કેમ? તો કે એટલા જ માટે મારે ઘણી જગ્યાએ કીધું. વચનામૃત સારંગપુરમાં 8માં કહ્યું, મારે કે પૂર્વકર્મનું જોર જણાય છે. મારે 13માં કહ્યું પૂર્વકર્મનું જોર જણાય છે. ઘણા વચન લગભગ 35 વચનામતમાં પૂર્વકર્મનું જોર બતાવ્યું, 35 વચનામતમાં. અહીં મહારાજ કહે છે કે પૂર્વકર્મનું જોર તમે કહો છો, દેવતાથી કરીને શું કીધું? દેશથી કરીને દેવતા સુધી, એટલે પરમેશ્વર સુધી તમે જે પૂર્વકર્મનું જોર કરો છો એ શેના મતે કહો છો? આને દરેક શાસ્ત્રમાં એવું તો છે જ નહીં. દરેક શાસ્ત્રમાં દરેક શાસ્ત્ર જે લખ્યા છે એમાં આવું તો કંઈ પ્રબળપણું છે જ નહીં કે પૂર્વકર્મનું જોર બતાવ્યું જ નથી. બધાને ભગવાન અને સંતનું જ બળ બતાવ્યું છે. એટલે મહારાજને તકલીફ બીજી નથી, તકલીફ એથી છે દેવતા એટલે પરમેશ્વર સુધી પૂર્વકર્મ કહી દીધું. એટલે મહારાજ ખીજાણા. મહારાજ કે આ ધંધો બરોબર કહી તો શ્રીપતિ શ્રીધરમ